નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન વિષય એના ચોથું ચેપ્ટર કે જેનું નામ છે સમતલમાં ગતિ. એના ગયા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લે એ સદીશોના સરવાળા માટે ત્રિકોણની રીત આપણે ભણ્યા હતા. આલેખની રીત એમાં પ્રથમ સદીશોના સરવાળા માટે ત્રિકોણની રીત આપણે જોઈ હતી. ત્યાર પછી હવે સદીશોના સરવાળા માટેની આલેખની રીત એનો બીજો પ્રકાર, પહેલો ત્રિકોણની રીત અને બીજો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. સદીશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. ધારો કે બે સદીશો A અને B એનો સરવાળો કરવો છે. આકૃતિમાં આ સદીશ A છે અને આવો એક સદીશ B છે. આ સદીશ A અને સદીશ B, આ બંનેનો સરવાળો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે કરવો છે. તો એના માટે આલેખ પેપર ઉપર કોઈ એક બિંદુ O પાસેથી, આલેખ પેપર ઉપર એક બિંદુ O પાસેથી સદીશ A ના મૂલ્યનો અને સદીશ A ની દિશાનો એક સદીશ દોરીએ, જેનું મૂલ્ય આના જેટલું જ અને દિશા એ જ હોય એવો એક સદીશ OP એને દોર્યો છે. આ OP સદીશ એનું મૂલ્ય અને આનું મૂલ્ય સરખા, દિશા એક જ છે, તો OP સદીશ બરાબર સદીશ A. OP સદીશ એ સદીશ A બરાબર છે. હવે આ જ બિંદુ O પાસેથી બીજા સદીશ B ના મૂલ્યનો અને B ની દિશાનો સદીશ દોરીએ. B ના મૂલ્યનો અને B ની દિશાનો આ બીજો સદીશ, એનું મૂલ્ય આના જેટલું જ, ની દિશા પણ ઈ જ, એને નામ આપવું OQ સદીશ. એનું પૂછ O અને Q. આમ એક જ બિંદુ આલેખ પેપર ઉપર એક જ બિંદુ O પાસેથી સદીશ A ના મૂલ્યનો દિશાનો અને સદીશ B ના મૂલ્યનો દિશાનો આપણે સદીશ દોર્યા. ટૂંકમાં જેનો સરવાળો કરવાનો છે એને એક જ બિંદુ A થી બંને સદીશને દોરીએ. હવે સદીશ આ OQ એનું મૂલ્ય અને દિશા સદીશ B ના મૂલ્ય અને દિશા જેવા જ છે, તો OQ સદીશ અને B સદીશ સમાન સદીશો છે, તો OQ સદીશ બરાબર B સદીશ લખી શકાય. આ બંનેનો સરવાળો કરવા માટે સદીશ B ના શીર્ષ ઉપરથી સદીશ A ને સમાંતર રેખા દોરું, સદીશ A ના શીર્ષ ઉપરથી સદીશ B ને સમાંતર રેખા દોરું, તો આવી રેખાઓ વડે એક સમાંતર બાજુ ચતુષ્કોણ તૈયાર થાય. બરાબર. આ બિંદુને નામ આપું R. તો આ OR સદીશ જે બિંદુએથી બંને સદીશો દોર્યા છે એ બંને સદીશોને સંલગ્ન એવો સમાંતર બાજુ ચતુષ્કોણ OPRQ છે. એનો વિકર્ણ કયો વિકર્ણ? તો કે જે બિંદુએથી બંને સદીશો દોરેલા છે તે બિંદુએથી રચાતો વિકર્ણ એ બંને સદીશોના સરવાળા રૂપે મળતો પરિણામી સદીશ આપે. અહીં આકૃતિમાં OR સદીશ, આ બંને સદીશો A અને B ના સરવાળાનો પરિણામી સદીશ છે. A પ્લસ B, A અને B ના સરવાળા રૂપે મળતો પરિણામી સદીશ છે OR સદીશ બરાબર OP પ્લસ OQ અથવા A પ્લસ B. આમ કોઈ બે સદીશોનો સરવાળો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે કરવો હોય તો એક જ બિંદુએથી બંને સદીશના મૂલ્યના દિશાના સદીશો દોરવાના. એ બંને સદીશો જે સમાંતર બાજુ ચતુષ્કોણની સંલગ્ન બાજુઓ હોય એવો સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરવાનો. એના માટે એકના શીર્ષ પરથી બીજાને સમાંતર રેખા અને બીજાના શીર્ષ પરથી પેલા સદીશને સમાંતર રેખા દોરવાની, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ બની જશે. આ સમાંતર બાજુ ચતુષ્કોણનો જે બિંદુએથી બંને સદીશો દોર્યા છે તેમાંથી પસાર થતો વિકર્ણ દોરો.
આ વિકર્ણ આ બંને સદિશોના સરવાળાનો પરિણામી સદિશ હશે. તેથી અહીં OR સદિશ એ અને બી સદિશોના સરવાળાનો પરિણામી સદિશ છે. સદિશોના સરવાળા માટે અહીંયા આકૃતિ ચતુષ્કોણ બનતી હોવાથી સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. તેથી આ રીત સમાંતર બાજુ ચતુષ્કોણની રીત તરીકે ઓળખવામાં આવે છે. 2 થી વધારે સદિશોનો સરવાળો કરવા માટે, કોઈ સમજો કે 3 સદિશોનો સરવાળો કરવો હોય તો 2 સદિશોનો સરવાળો કરી પરિણામી સદિશ મેળવવાનો. વળી પરિણામી સદિશ સાથે ત્રીજા સદિશનો વળી સમાંતર બાજુ ચતુષ્કોણથી સરવાળો કરવાનો. આમ વધુ સદિશોનો સરવાળો પણ આ સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી થઈ શકે. તો આ સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની આ રીત છે. આ આલેખ દ્વારા આમ ત્રિકોણની રીતે અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીતની મદદથી સદિશોના સરવાળા થઈ શકે. સદિશોના સરવાળા પછી હવે જોઈએ સદિશોની બાદબાકી. સદિશની બાદબાકી. ધારો કે 2 સદિશ A અને B ની બાદબાકી A માઇનસ B મેળવવું છે. ધારો કે આની જેમ જ આ સદિશ A છે અને આ સદિશ B છે. આપણે સદિશ A માઇનસ B મેળવવો છે. સદિશ A માઇનસ B મેળવવું છે. A માંથી સદિશ B બાદ થાય એવી બાદબાકી સદિશોની કરવી છે. તો સદિશ A માઇનસ સદિશ B બરાબર આમ લખી શકાય, સદિશ A પ્લસ માઇનસ સદિશ B. સદિશ A પ્લસ માઇનસ સદિશ B એટલે A માઇનસ B જ થાય. આમ સદિશ A માં B ના મૂલ્યનો વિરુદ્ધ દિશાનો સદિશ ઉમેરી દે તો A અને B ની બાદબાકી થાય. A અને B ની બાદબાકી કરવા માટે સદિશ A માં સદિશ B ના મૂલ્યનો અને એનાથી વિરુદ્ધ દિશાનો સદિશ ઉમેરીએ તો આપણને A અને B ની બાદબાકી મળે. અહીં માઇનસ B સદિશ એટલે શું? તો કે સદિશ B ના મૂલ્યનો જ પણ એનાથી વિરુદ્ધ દિશાનો, આપણે અહીંયા એક સદિશ આમ દોરીએ, આ સદિશ આના જેવડો જ પણ આની દિશા B ની આમ હતી તો માઇનસ B ની આમ થાય. તો આ સદિશ માઇનસ B છે. આમ A માં B ના મૂલ્યનો પણ વિરુદ્ધ દિશાનો સદિશ ઉમેરતા A અને B ની બાદબાકી થાય. આલેખની મદદ વડે આવી સદિશોની બાદબાકી કરવા માટે A અને માઇનસ B નો સરવાળો કરવો પડે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે કોઈ આલેખ પેપર ઉપર કોઈ એક બિંદુ O પાસેથી સદિશ A ના મૂલ્યનો અને એની દિશાનો એક સદિશ OP દોરી. આ OP સદિશ અને A સદિશ બેયના મૂલ્ય સરખા, દિશા સરખી છે તો બંને સમાન સદિશ હશે. તો આ સદિશ બરાબર સદિશ A. OP સદિશ બરાબર સદિશ A. હવે A માંથી B બાદ કરવો છે તો B બાદ કરવા માટે B ના મૂલ્યનો પરંતુ વિરુદ્ધ દિશાનો સદિશ B આમ છે પણ એનાથી વિરુદ્ધ દિશાનો એટલે માઇનસ B આમ, તો B ના મૂલ્યનો અને એનાથી વિરુદ્ધ દિશાનો આવો સદિશ દોરીએ તો આ માઇનસ B સદિશ છે. એનું મૂલ્ય B જેટલું જ પણ દિશા એનાથી વિરુદ્ધ છે. તેથી એના મૂલ્યનો A સાથે B ના મૂલ્યનો પણ એનાથી વિરુદ્ધ દિશાનો સદિશ હવે ઉમેરવાનો. ઉમેરવા માટે આ પ્રથમના શીર્ષ ઉપર બીજાનું પૂછ ગોઠવું છે તો પ્રથમનું શીર્ષ ને અંતિમ સદિશનું, પ્રથમનું પૂછ અને અંતિમ સદિશનું શીર્ષ જોડી દઈ તો આ OQ સદિશ એ સદિશોની બાદબાકીનો પરિણામી સદિશ હશે. અહીં સદિશ A OP અને PQ નો સરવાળો છે તો આકૃતિ મદદ વડે આપણને આમ લખી શકાય, સદિશ OR બરાબર OP સદિશ વધતા PQ સદિશ. OR એટલે પરિણામી સદિશ, નામ આપી દઉં OR નહીં પણ OQ બરાબર. OQ સદિશ બરાબર OP વધતા PQ સદિશ લખાય. OQ સદિશ ને પરિણામી સદિશ R કહું. OP સદિશ શું છે? સદિશ A
વધતા પી ક્યુ સદિશ શું છે? માઇનસ સદિશ બી. તો આપણે આમ લખી શકીએ સદિશ આર બરાબર એ પ્લસ માઇનસ સદિશ બી, સદિશ એ માઇનસ સદિશ બી. આમ આલેખની મદદ વડે આલેખ પેપર ઉપર બે સદિશોની આ રીતે આપણે બાદબાકી પણ કરી શકીએ. આમ કોઈ બે સદિશોની બાદબાકી એટલે એક સદિશમાં બીજાના મૂલ્યનો પણ વિરુદ્ધ દિશાનો સદિશ ઉમેરવો. આ રીતે સદિશોની એ બાદબાકી તૈયાર થાય. બરાબર. તો આ સદિશોના સરવાળા અને સદિશોની બાદબાકી. હવે સદિશો માટે સદિશોના સરવાળા માટેના કેટલાક ગુણધર્મો જોઈએ. સદિશોના સરવાળા માટેના ગુણધર્મો અથવા નિયમો. સદિશોના સરવાળા માટે ક્રમનો નિયમ, પ્રથમ ગુણધર્મ અથવા પ્રથમ નિયમ ક્રમનો નિયમ. સદિશોના સરવાળા સમક્રમી છે, એટલે કે ક્રમનું કોઈ મહત્વ નથી, એ ક્રમના નિયમનું પાલન કરે છે. સામાન્ય રીતે સદિશ એ પ્લસ સદિશ બી કરો કે સદિશ બી પ્લસ એ કરો, પરિણામ બદલાતું નથી. આ હકીકતને સદિશોના સરવાળા માટે ક્રમનો નિયમ કહેવાય. સદિશોના સરવાળા માટે આ ક્રમનો નિયમ છે. એ પ્લસ બી નું બી અને બી પ્લસ એ સદિશ બે કેવા? સરખા. એટલે ક્રમનું કોઈ મહત્વ નથી. કોઈ બે સદિશોનો તમારે સરવાળો કરવાનો છે એ અને બી નો, તો એના શીર્ષ ઉપર બી દોરો કે બી ના શીર્ષ ઉપર એ દોરો, પરિણામી સદિશ બદલાય નહીં. અહીં એ અને બી આવા બે સદિશ છે, એનો એ સરવાળા રૂપે પરિણામી સદિશ અલગ અલગ બે રીતે મેળવી શકાય. સમજવા માટે જુઓ, આ બંને સદિશો એનો આપણે સરવાળો કરવો છે. બરાબર. આ એ અને બી આ બંને સદિશોનો ધારો કે આપણે સરવાળો કરવો છે, તો પેલા એ પ્લસ બી કરીએ. તો કેવી રીતે? તો સદિશ એ દોરીએ, એના શીર્ષ ઉપર બીજો સદિશ બી દોરીએ. તો આ વિકર્ણ છે કે સદિશના સરવાળા રૂપે પરિણામી સદિશ આર આપે એ પ્લસ બી, એ પ્લસ બી. બરાબર. સદિશના સરવાળાનો આ ત્રિકોણનો નિયમ. હવે બી પ્લસ એ કરીએ. પેલા સદિશ બી દોરીએ, આ સદિશ બી ધારો કે પેલા દોર્યો, એના શીર્ષ ઉપર હવે સદિશ એ દોરીએ. આમ છું, ધારો કે આ સદિશ બી પેલા દોર્યો છે, એનું મૂલ્ય દિશાના જેટલા છે. હવે એનો એ સાથે સરવાળો કરવો છે, તો બી ના શીર્ષ ઉપર અહીંયાથી એના મૂલ્યનો અને એની દિશાનો સદિશ દોરવાનો હોય. તો આ પ્રથમનું પૂછ અને અંતિમનું શીર્ષ એ પરિણામી સદિશ આર આપે, એ બી પ્લસ એ આપે. એ પ્લસ બી કરો ત્યારે આ પરિણામી સદિશ, બી પ્લસ એ કરો ત્યારે આ પરિણામી સદિશ. તમે આલેખ પેપર ઉપર આવા બે એક સરખા સદિશોનો સરવાળો બંને રીતે કરશો તો આકૃતિ આવી બદલાઈ જશે, પણ પરિણામી સદિશ એનું મૂલ્ય અને દિશા એને એ જ મળશે. એટલે કે સદિશોના સરવાળા માટે ક્રમનું કોઈ મહત્વ નથી, ક્રમના નિયમનું પાલન થાય છે. સદિશોનો સરવાળો સમક્રમી છે. એ પ્લસ બી કે બી પ્લસ એ બંનેની કિંમત સરખી હોય છે. એટલે ગમે એટલા સદિશોનો સરવાળો આપેલો હોય, બરાબર, હવે એમાં ક્રમનું કોઈ મહત્વ રહેતું નથી. બરાબર. તો આ સદિશોના સરવાળા માટે ક્રમનો નિયમ. બીજો સદિશોના સરવાળા માટે જૂથનો નિયમ. સમજો કે ત્રણ સદિશોનો સરવાળો છે, તો એના માટે એ અને બી નો સરવાળાનું એક જૂથ છે. વધતા સદિશ સી બરાબર સદિશ એ વધતા બી અને સી ના સરવાળાનું જૂથ. આ સરખું જ પરિણામ આપે છે. એ પ્લસ બી માં સી ઉમેરો કે એમાં બી પ્લસ સી ઉમેરો, પરિણામ એક સરખું જ મળે.
बराबर। आ ए प्लस बी एनु सरवाळो कर्यो, त्रण सदिशो ए बी अने सी नो समझो के आपणे सरवाळो करवो छे। तो आ त्रणेयनो सरवाळो करवा माटे આપણે પહેલા સદિશ એ અને બી નો સરવાળો કરી પરિણામ મેળવી લઈ। ઈ પરિણામ સાથે ત્રીજો સદિશ એનો સરવાળો કરીએ તો એક રીતે પરિણામ મળશે। પછી આપણે શું કરીએ, બી અને સી નો સરવાળો કરી નાખીએ। બી અને સી નો સરવાળો કરી એનું જે પરિણામ મળે એ પરિણામનો એ સાથે સરવાળો કરીએ ત્યારે કાંઈક પરિણામ મળે। તો આ બંને રીતે મળતા પરિણામ કેવા, એક સરખા મળે છે। આ નિયમ સદિશોના સરવાળા માટે જૂથના નિયમ તરીકે ઓળખાય। આ નિયમ ક્રમના નિયમ તરીકે ઓળખાય। a પ્લસ બી બરાબર બી પ્લસ એ અને a પ્લસ બી એનું જૂથ વધતા c બરાબર a વધતા બી અને c ના સરવાળો જૂથ b પ્લસ c બરાબર। તો આ રીતે ક્રમના નિયમ અને જૂથના નિયમ એનું પાલન સદિશોના સરવાળા માટે થાય છે बराबर। त्यार पछी एक व्याख्या जोईए शून्य सदिश। सदिशोना एक व्याख्या जोईए शून्य सदिश। शून्य सदिश कोने कहेवाय, बे समान मूल्यना परस्पर विरुद्ध दिशाना सदिशोनो सरवाळो करता मळता परिणामी सदिश एने शून्य सदिश कहेवाय। समझो के आवा बे सदिशो छे के का अने बीजो आ, बेयना मूल्य सरखा अने दिशा परस्पर विरुद्ध छे। समान मूल्यना अने परस्पर विरुद्ध दिशाना आवा बे सदिशो जेना मूल्य सरखा दिशा परस्पर विरुद्ध छे, आवा बंने सदिशो एनो सरवाळो परिणामी सदिश ए शून्य सदिश थाय। तेथी शून्य सदिश कोने कहेवाय, बे समान मूल्यना परस्पर विरुद्ध दिशाना सरवाळा सदिशोना सरवाळो करता मळता परिणामी सदिशने शून्य सदिश कहेवाय। बराबर। शून्य सदिशनुं मूल्य जो शून्य होय एटले एने कोई चोक्कस दिशा होती नथी, पण एने दर्शाववा माटे आपणे आम शून्य उपर तीर वडे दर्शावी शकाय। कोई पण सदिश साथे शून्य सदिशनो सरवाळो के बादबाकी करीए परिणाम बदलातुं नथी। समझो के कोई सदिश ए छे, सदिश ए मां शून्य सदिश उमेरो छतांय सदिश ए तो ए ज रहे, एनुं नो मूल्य बदलाय के नो दिशा बदलाय, कारण के शून्य सदिश एनी पासे कोई मूल्य ज छे नहीं। आम सदिश ए मां शून्य सदिश उमेरता सदिश ए ज रहे। सदिश कोई पण सदिश साथे शून्य सदिश नो गुणाकार करवाथी परिणाम शून्य सदिश मळे छे। कोई सदिश ए छे एनी साथे शून्य सदिश नो गुणाकार करीए तो सदिश ए नो शून्य सदिश साथे गुणाकार करता परिणामी सदिश शून्य सदिश मळे छे। कोई अदिश नो शून्य सदिश साथे गुणाकार करिए, कोई अदिश राशि के अथवा लेमड़ा वास्तविक संख्या छे के कोई चौक्कस किंमत अचळांक छे अदिश छे, आ अदिश नो शून्य सदिश साथे जो गुणाकार करिए तो पण परिणाम शून्य सदिश ज मळे। समजाय? आवा गुणधर्मोने आ शून्य सदिश अनुसरे छे। बराबर। शून्य सदिश नो कोई सदिश साथे सरवाळो करवाथी परिणामी सदिश ते सदिश जेटलो ज मळे। कोई सदिश नो शून्य सदिश साथे गुणाकार करिए तो ते परिणामी सदिश शून्य सदिश मळे। कोई वास्तविक संख्या अथवा कोई अदिश नो शून्य सदिश साथे गुणाकार करिए, कोई वास्तविक संख्या अथवा तो कोई अदिश नो शून्य सदिश साथे सरवाळो करिए तो पण परिणाम ए शून्य सदिश ज मळे छे। तो आ शून्य सदिशना गुणधर्मो छे। शून्य सदिशनुं उदाहरण आपूं तो अचल वेगथी गति करती कोई ट्रेन छे एनो प्रवेग शून्य सदिश छे तेम कहेवाय। अचल वेगथी गति करती ट्रेन नो प्रवेग
શૂન્ય સદિશ છે. પ્રવેગ છે એ સદિશ રાશિ છે અને વેગ જ અચળ છે તો વેગમાં ફેરફાર જ નહીં થાય તો પ્રવેગ 0 હશે. તેથી શૂન્ય પ્રવેગ સાથે થતી ગતિ એ પ્રવેગ શૂન્ય સદિશ આપે. તેથી અચળ વેગથી ગતિ કરતી ટ્રેનનો પ્રવેગ શૂન્ય સદિશ છે. કોઈ એક પદાર્થ ગતિની શરૂઆત જ્યાં કરે ત્યાં અંતિમ સ્થાન પ્રારંભિક અને અંતિમ સ્થાન એક જ હોય તો સ્થાનાંતર સદિશ શૂન્ય સદિશ છે. કોઈ પદાર્થ કોઈ એક સ્થાનેથી ગતિની શરૂઆત કરે છે, ગતિ કરીને સમતલમાં ગતિ કરીને ફરી પાછો ત્યાં ને ત્યાં પાછો આવે તો પ્રારંભિક અને અંતિમ સ્થાન સદિશ સરખા હોય તો સ્થાનાંતર સદિશ શૂન્ય મળે. એક પદાર્થ ધારો કે અહીંયાથી ગતિની શરૂઆત કરે છે, આમ કરી હરી ફરીને ફરી પાછો અહીંયા જ પહોંચે તો જ્યાં પ્રારંભિક સ્થાન એ જ અંતિમ સ્થાન, પ્રારંભિક અને અંતિમ સ્થાન સરખા હોય તો સ્થાનાંતર સદિશ શૂન્ય મળે. તેથી પ્રારંભિક અને અંતિમ સ્થાન સરખા ધરાવતા સદિશો માટે સ્થાનાંતર સદિશ એ શૂન્ય સદિશ છે. બરાબર. ત્યાર પછી ટેક્સ્ટમાં એક ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ ભણીએ. આ ચેપ્ટરનું સદિશોના સરવાળા માટે એક ઉદાહરણ છે. ઉદાહરણ 4.1. ઉદાહરણ 4.1 એની રકમ કંઈક આવી છે. વરસાદ શિરોલંબ દિશામાં 35 મીટર પર સેકન્ડની ઝડપથી પડે છે. હમણાં જ આવતો હતો. વરસાદ 35 મીટર પર સેકન્ડની ઝડપથી શિરોલંબ દિશામાં અધો દિશામાં કેટલી ઝડપથી ગતિ કરે છે? 35 મીટર પર સેકન્ડની ઝડપથી પડે છે. વરસાદનો વેગ v, રેઇન ને r વડે vr વડે દર્શાવીએ. આ vr સદિશ છે. બરાબર. અધો દિશામાં પડે છે vr. એનું મૂલ્ય કેટલું છે? સદિશનું મૂલ્ય 35 મીટર પર સેકન્ડ. આ vr સદિશ છે. અધો દિશામાં 35 મીટર પર સેકન્ડની ઝડપથી પડે છે. થોડા સમય બાદ હવા 12 મીટર પર સેકન્ડની ઝડપથી પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાવા લાગે છે. સમજો કે અહીંયા આમ દિશા નિર્દેશ કરી નાખીએ. આ ઉત્તર દિશા n, આ દક્ષિણ દિશા સાઉથ, આ પૂર્વ ઈસ્ટ અને આ પશ્ચિમ વેસ્ટ. રકમમાં કીધું છે પવન કઈ તરફ છે? પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાય છે. 12 મીટર પર સેકન્ડની ઝડપથી હવા ફૂંકાય છે. પવનનો વેગ અથવા હવાની ઝડપ, વરસાદનો વેગ vr વડે દર્શાવ્યો, પવન vw વડે દર્શાવો. vw એનું મૂલ્ય કેટલું છે? 12 મીટર પર સેકન્ડ. પૂર્વથી પશ્ચિમ દિશામાં છે તો પૂર્વથી પશ્ચિમ તરફ એટલે કે આ તરફ આમ તીર દોરું vw તો આ વેગ, પવનનો વેગ, વાઇન્ડ, પવન અથવા વાઇન્ડ એનો વેગ vw વડે દર્શાવેલો છે. બસ સ્ટેન્ડ પર ઉભેલા છોકરાએ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? વરસાદ અધો દિશામાં 35 મીટર પર સેકન્ડની ઝડપથી ફૂંકાય છે. પવન પશ્ચિમ દિશામાં 12 મીટર પર સેકન્ડની ઝડપથી ફૂંકાય છે. તો આપણને ખબર છે પવન હોય ને એટલે વરસાદ આમ સીધો આવવાને બદલે પવન જે તરફ હોય એ દિશામાં આમ ત્રાસતો પડે. તો પ્રશ્ન છે બસ સ્ટેન્ડ ઉપર ઉભેલા છોકરાએ છત્રી કેટલા ખૂણે રાખવી જોઈએ? કઈ દિશામાં નમાવવી જોઈએ? કેટલા ખૂણે? તો સ્વાભાવિક છે અહીંયાથી આપણે પહેલો સદિશ દોર્યો, એના શીર્ષ ઉપર બીજો સદિશ દોર્યો તો એનો પ્રથમ સદિશનું પૂછ અને અંતિમ સદિશના શીર્ષને જોડો તો આ પરિણામી સદિશ મળે. આ પરિણામી સદિશ હું v વડે દર્શાવું તો આ બે સદિશોના સરવાળો, પવનનો હવાનો વેગ અને વરસાદના વેગ એનો સદિશ સરવાળો આપણને પરિણામી દિશા, વરસાદની પરિણામી દિશા આપે. તેથી આ બંનેના કારણે વરસાદ પરિણામી આમ રહેશે કે છત્રીને આ તરફ આમ, અથવા અહીંયા આવી રીતે આમ દર્શાવું તો શિરોલંબ સાથે આ તરફ થીટા ખૂણે, આ જેટલો ખૂણો હશે એટલો જ ખૂણો આ હશે, થીટા ખૂણે રાખવી
જોઈએ. આ તીરને હું આમ દોરું તો આમ સમાંતર બાજુ ચતુષ્કોણ વડે આ VW તો આ VW થઈ જાય. બંને રીતે સરવાળો થાય. અહીંથી આમ ત્રિકોણની રીતે, અહીંયા અને આના વડે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે સરવાળો રૂપે મળતો પરિણામી સદિશ V મળે. આ V, આ VR, આ VW. અહીંયા આપણને ખબર છે કે અહીંયા ખૂણો 90 અંશનો છે, કારણ કે આ દિશા છે એ પશ્ચિમ દિશામાં પવન છે અને વરસાદ અધો દિશામાં, તો બે કેવા છે? પરસ્પર લંબ છે, તો બંને વચ્ચેનો ખૂણો 90 છે. અહીં સદિશો સ્વરૂપે આવો સંબંધ છે, V બરાબર VR વધતા VW. પરંતુ સદિશો સ્વરૂપે VR વત્તા VW એનો સરવાળા રૂપે મળતા પરિણામી સદિશ એનું મૂલ્ય કેવું થાય? તો કે આ કાટકોણ ત્રિકોણમાં કર્ણ જેટલું. તો પરિણામી સદિશ વેગ V નું, વરસાદના પરિણામી વેગનું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં કર્ણનો વર્ગ, બે બાજુના વર્ગોના સરવાળા જેટલો, અથવા કર્ણનું મૂલ્ય બંને બાજુના વર્ગોના સરવાળાના વર્ગમૂળ જેટલું. તેથી VR નો વર્ગ વધતા VW નો વર્ગ અને એનું વર્ગમૂળ. આ પરિણામી સદિશ એનો વેગ કિંમત મૂકી સાદું રૂપ આપીએ તો V બરાબર વર્ગમૂળમાં VR કેટલા છે? 35 એનો વર્ગ વધતા VW કેટલા છે? 12 એનો વર્ગ. તો V બરાબર વર્ગમૂળમાં 35 નો વર્ગ કેલ્ક્યુલેટર થી 35 ગુણ્યા 35 એટલે 1225 વધતા 12 નો વર્ગ 144, 1225 વધતા 144 કરીએ તો વેગનું મૂલ્ય V બરાબર વર્ગમૂળમાં 1369 મળે. વર્ગમૂળ કાઢીએ 1369 નું, બરાબર, તો પરિણામ મળે છે 37. તેથી વરસાદનો પરિણામી વેગ 37 મીટર પર સેકન્ડ હશે. ખરેખર વરસાદનો પ્રાકૃતિક વેગ 35 મીટર પર સેકન્ડ છે, પણ પવન છે એ 12 મીટર પર સેકન્ડની ઝડપથી પશ્ચિમ દિશામાં ફૂંકાતો હોવાથી વરસાદના ટીપાનો, છાંટાઓ જે પડે છે એનો પરિણામી વેગ 37 મીટર પર સેકન્ડ હશે. અને કઈ દિશામાં? આ તરફ. તો એના માટે દિશા શોધવા આ ખૂણો શોધીએ. આ ખૂણો શોધવા માટે આ કાટકોણ ત્રિકોણમાં tan થીટા લાગુ પાડીએ તો tan થીટા બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, આ થીટાની સામેની બાજુ એટલે VW નું મૂલ્ય, પાસેની બાજુ એટલે VR નું મૂલ્ય. તો tan થીટા બરાબર VW નું મૂલ્ય 12, VR નું મૂલ્ય 35. તો થીટા બરાબર tan ને આમ લઈ લઉં, tan ઇનવર્સ 12 ભાગ્યા 35, tan ઇનવર્સ 12 ભાગ્યા 35, 12 ભાગ્યા 35, તો પરિણામ મળે છે 12 ભાગ્યા 35, પરિણામ મળે છે 0.3428. ફરીથી જોઈ લ્યો, 12 ભાગ્યા 35, 0.3428, બરાબર. tan ને આમ લઈ આવ્યા એટલે tan ઇનવર્સ. નેચરલ ટેન્જન્ટ ટેબલમાં, ટેન્જન્ટ ટેબલની મદદ વડે આ કિંમત આપણે મેળવી શકીએ. નેચરલ ટેન્જન્ટ ટેબલ, લોક ટેબલ હોય ને એમાં આવો એક ટેબલ હોય, નેચરલ ટેન્જન્ટ. એમાં 0.3428 અથવા એની નજીકનો આંકડો જોવાનો. ઈ 3428 જ્યાં હોય ને એની સામેના ખાનામાં અંશ, પહેલા ખાનામાં અંશ અને ઉપર એને અનુરૂપ પોઈન્ટમાં અંશ અથવા મિનિટ હોય. લોક ટેબલમાં આનું મૂલ્ય tan ઇનવર્સ 0.3428 એનું મૂલ્ય આશરે 18.92 મળે છે, એટલે આશરે 19 અંશ જેટલું મળશે.
નેચરલ ટેન્જન્ટ ટેબલમાં આ આંકડો ગોતવાનો 3428 0.3428 0.3428 ગોતશો ને એટલે એ લાઈનમાં અથવા એની નજીકનો આંકડો મળશે, એની લાઈનમાં આગળ હશે 19 ડિગ્રી. તેથી આશરે 19 અંશ આ ખૂણાનું મૂલ્ય હોય છે. બરાબર. તેથી વરસાદ 19 અંશના ખૂણે આમ તરફ પડે છે તો છત્રી આમ રાખવી પડે. તેથી છત્રી શિરોલંબ ઉર્ધ્વ દિશા સાથે કઈ તરફ? આ તરફ, એટલે કે પૂર્વ તરફ 19 અંશના ખૂણે રાખવી જોઈએ. તેથી પ્લેટફોર્મ ઉપર ઉભેલા છોકરાએ વરસાદમાં પલળવું ન હોય તો છત્રી કેટલા ખૂણે રાખવાની? ઉર્ધ્વ દિશા સાથે છત્રી ઉર્ધ્વ દિશા સાથે 19 અંશના ખૂણે, પછી ગમે એ બાજુ નહીં, 19 અંશનો ખૂણો ગમે એ બાજુ બને, પણ 19 અંશના ખૂણે પૂર્વ તરફ 19 અંશના ખૂણે ઉર્ધ્વ દિશા સાથે 19 અંશના ખૂણે પૂર્વ તરફ રાખવી જોઈએ. એટલે આ દિશામાં આમ છત્રી રાખે તો વરસાદનો વેગ આમ છે તો બધો વરસાદ છત્રી ઉપર પડે અને પલળી શકાય નહીં. રેડી. તેથી વરસાદમાં પલળવાથી બચવા માટે આ રીતે પરિણામી વેગ અને છત્રી કેટલા ખૂણે રાખવી જોઈએ તે આપણે મેળવી શકીએ. બરાબર. તો આ ઉદાહરણ નંબર 4.1 અને અનુરૂપ આવું સ્વાધ્યાયમાં પણ એક દાખલો આપેલો છે, આપણે આવતા લેક્ચરમાં ગણશું. બરાબર. આગળનો અભ્યાસ, સદીશો માટે અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરશું. હવે પ્રશ્ન થાય આપણને કે ચેપ્ટરનું નામ તો સમતલમાં ગતિ છે અને હજી તો આપણે સદીશ જ કરી છે, પણ હકીકત એવી છે કે ગતિનો અભ્યાસ કરવા માટે, સમતલમાં ગતિનો અભ્યાસ કરવા માટે સદીશ અને એનું બીજ ગણિત શીખવું જરૂરી છે. તેથી સદીશોના સરવાળા, બાદબાકી, એની આપણે આલેખની રીત જોઈ. હજી આગળ આપણે એની બેઝિક રીત જોશું. બરાબર. ગણતરીથી સદીશોનું વિભાજન કરશું, એની મદદ વડે સરવાળા, બાદબાકી સીધા જ ગણતરીથી કેવી રીતે મેળવી શકાય તે આપણે ભણશું. બરાબર. તેથી પહેલા સદીશોનું બીજ ગણિત પૂરું થાય પછી આપણે વેગ, પ્રવેગ એનો અભ્યાસ આ ચેપ્ટરમાં કરશું. બરાબર. તેથી સદીશ અહીં ભણવું મહત્વનું છે. તૈયાર કરજો, વ્યવસ્થિત ન સમજાય તે કહીજો. સારું, ચાલો આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.